ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો તમે તો બધા ભેગા રહ્યો એટલે હું તો એટલી રસોઈ ન કરી શકું. એકલી પણ એકલી કે મારે એટલે રસોઈ તો મારે કરવાની, તમારે તો ખાલી રહેવાનું. ઈ બરોબર છે, કારણ કે આજે વહુ ને બધા તમારા બા ને બધા કામ કરતા હોય ને અમે બે કરીને બેસીએ તો એ આપણા માટે યોગ્ય પણ ન કહેવાય ને. ખાલી તો મારા ઘરનું એકલું ખાવાનું, કઈ કરવાનું હાથી રહેવાનું, બીજું કઈ કરવાનું નથી. રસોડું બી બનાવતો હોય તો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો 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 બોલો. રમતું બોલું, રસોઈ કરે ફોન કાઢી હમ? સવારે છે. ગીતાબેન હે? સાથે વાત કરવા માટે. ગીતાબેન, હા. ગીતાબેન સાથે વાત કરવા માટે. કેટલી ઉંમર છે તમારી? 50 વર્ષમાં 6 મહિના આવશે. તમારા? હા, તમારામાં ઈ તો આધાર કાર્ડ નાખ્યું ને, હમ. આધાર કાર્ડ નાખ્યું, ફોટો નાખ્યો સાહેબ. રમતુભાઈ અભાભાઈ ડામોર. રમતુભાઈ અભાભાઈ ડામોર. અભાભાઈ હા, અભાભાઈ અભાભાઈ ડામોર. દામોદ. તો તાલુકો માલપુર, હમ. જિલ્લો અરવલ્લી. તમારા વિડીયો જોઈને પછી મેં વિચાર કરતો કે આ સાહેબ ગમે તે કરતા સાહેબ ભગવાન જેવા પણ કામ કરી કરાય એમ કઈ બસ. એવું છે. હા, એટલે મેં કીધું ભગવાન જેવા સાહેબ કામ કરે કે રોઈ ને આવ્યો બધા કામ કરે આપણું જેમ કામ કરે. હા, બરોબર. હા. નંબર બોલવું પડે સાહેબ? મોબાઈલ નંબર બોલો પણ. 95 હમ. 85 95 86. 49 હમ. 84 38. 95 86 49 49 84 38. 84 38. હા, બરાબર. વોટ્સએપ શેમાં વાપરો છો? આ જ નંબર. એમ. હા, એક જ નંબર. બરાબર. શું નામ છે એક જ તમારું? નંબર. રમતુભાઈ અભાભાઈ ડામોર. ડામોર, હા. અભાભાઈ. હા, અભાભાઈ, હા, ડામોર. બરાબર છે. રમતુભાઈ અભાભાઈ અભાભાઈ દામોદ. ડામોર, હા, હા. ડામોર. ને રસોઈયામાં રસોઈનું કામ કરતો, કંપનીનું રસોડું બનાવું. હા. 17,000 પગાર સાહેબ. 17,000 પગાર. અને મારા મોટો છોકરાનું લગ્ન થઈ ગયેલા એના 1 વર્ષ બરાબર. જેવું થયું. હા. અને એ પેટ્રોલ પંપ થી રહે, એના પેટ્રોલ પંપ થી કે એનો 15,000 પગાર. હા, ને ઘેર દૂધ નો પગાર 15,000 આવે. હા. દૂધ નો પગાર 15 જેવું આવે. બરાબર. ને 15 વીઘા જેવી જમીન. એમ. હા, ની ઘરના 2 બોરી ની મકાન ઘરનું. હા, મકાન ઘરનું. બરાબર. હા ભાઈ, તમે કયા સમાજમાંથી છો? ડામોર. ડામોર એટલે શેમાં આવે? ડામોર ઠાકોર માં આવે સાહેબ. અચ્છા. ઠાકોરમાં આવે. હા, ઠાકોર માં આવે. આમાં તાલુકો માલપુર. અચ્છા. હા, બરાબર છે. આપણું ગામનું નામ ઠાકોર શું માં છે? આવે. ગામનું નામ ખેતાવાડા. કેતાવાડા. ખેતાવાડા, હા. કિતાવાડા કે કેતાવાડા? ખેતાવાડા. ખેતાવાડા. હા. ખેતાવાડા. હા, ખેતાવાડા. ખેતાવાડા. હા. હા. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો માલપુર આવે. હમ. અને જિલ્લો અરવલ્લી. તાલુકો માલપુર. માલપુર, હા. જિલ્લો અરવલ્લી. અરવલ્લી, હા. બરાબર છે. સમજાઈ ગયું. તમારે શું વ્યવસાયમાં શું છે? વ્યવસાયનું વ્યવસાય એટલે ખેતીવાડી શું કરો છો? કામકાજ? ખેતીવાડી છે. 2 ગંદા બોરી ની 15 વીઘા જમીન છે સાહેબ. પીવત જમીન. એમ. 15 વીઘા હા. જમીન છે. હા, બે બોરી ગંદા 5 મોટર. અચ્છા.
બરાબર છે. તો પછી આ જે 15 વીઘા જમીન છે તો તમારા બીજા ભાઈ કેટલા તમારે? અમે બે ભાઈ પણ 30 વીઘા જમીન છે પણ અલગ અલગ 15 આવી. અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. જે કઈ હા જમીન છે એ તમારી ખુદની જ છે, ભાઈઓ હા પાકમાં ખુદની. નથી. હા 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 બરાબર છે બરાબર. હા ને બે બોરી બે ભાઈઓ ના હિયારા. અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. હા હા બરાબર છે. ને દૂધનો પગાર સાહેબ 15 જેવો આ મહિને હમ. ઘરે જાતનું મકાન ઘર. એમ. હા હા બરાબર છે બરાબર. હા બરાબર છે. હા હા અત્યારે છોડવા ધાંગધ્રા કંપનીનું બનાવું હું મોસમ મસાલામાં. એમ. હા મોસમ મસાલાની કંપની મોસમ મસાલી હમ. કંપની મોસમ મસાલા ધાંગધ્રા હું રસોડામાં હપ્તા પગાર. એમ. હા ધાંગધ્રા હું મોસમ સાહેબ. મોસમ મસાલા. હા મોસમ મસાલા કેપી. વાહ, હા બરાબર છે. એમાં તમે કામ કરો છો? હા એમાં કામ કરું, રસોડામાં કામ કરું, કેન્ટીનમાં વાહ, કારીગરનું હા, ખાવા બનાવવા માટે. હા એમ. હા ને છોકરો પેટ્રોલ પંપ થી રહે ગેસ પૂરવા માટે 15,000 પગાર. એમ. હા બરાબર છે બરાબર. હા હા સમજાઈ ગયું સમજાઈ હા ગયું. હા તો પછી તમારા લગ્ન થયા હતા તો એમાં શું બન્યું હતું? લગ્ન થયા તો સાહેબ તે એવું પૂછ્યું હતું સાહેબ શરીર ધોવાતું તે બે ચાર મહિના શરીર ધોવાયું બરોબર માર્કેટ થી ને હા પછી હા કોથળીનું ઓપરેશન કર્યું સાહેબ. હા. ઓપરેશન કર્યું પણ ઓપરેશન ના હાજરી ઓપરેશન કર્યા પછી 1 મહિનો જીવ્યો હતો. ઓહ એવું છે. હા વાત્રક ઓપરેશન કર્યું 1 મહિનો જીવ્યો હતો. અરે એવું થઈ ગયું. ઓપરેશન કર્યું પણ શરીર ધોવાતું વધારે પછી ઓપરેશન કર્યું પણ ઓપરેશન ના હાજરી લાઇટનું ઓહ એવું થયું. ઓપરેશન એવું થયું. હા બરાબર છે ને બરાબર. પેલું લાઇટ નું ઓપરેશન કરેલું હતું પેલું છોકરાનું ઓપરેશન કરી એ લાઇટ નું કરેલું હતું એટલે લાઇટ ના ઓપરેશન માં લોસા થાય. એમ. છોકરા વાળું ઓપરેશન લાઇટ નું કરેલું હતું ખરું ને બરાબર બરાબર. પછી ફેર પાછું કોથળીનું ઓપરેશન લાઇટ થી કરી હમ. એના હિસાબે જોખમ એવી થાય. હા બરાબર છે. 12 મહિના જેવું થઈ ગયું, એક વાર થઈ ગયું. ઓહો. હા 1 વર્ષ થઈ ગયું પણ આગળ કે ગંદુ બધું વીતે ને દૂધ કાઢવાનું ખેતી બધું એટલે મેં કીધું લગ્ન તો કરવું પડે એમ. અચ્છા અચ્છા. હા હા એવું છે. એના હિસાબે ઘેર માર મમ્મી હે ઘેર કામ કરે બધું હમ. દૂધ નું ગંદુ બધું મારી મમ્મી કામ કરે. એમ. હા બરાબર છે બરાબર છે. હા હા સમજાઈ ગયું. તો તમારે કેટલા દીકરા છે? દીકરા એક નાનો છોકરો હે 10માં ભણે હે. હમ. અને એક મોટો છોકરો હે ને એના 20 વર્ષ થઈ પણ એ ઓછી ઉંમરમાં લગ્ન કરતા તારે 20 વર્ષ ચાલે. એમ. હા પણ લગ્ન કરી લીધું કામનું વીતું ને એટલી પેલી બીમાર હતી ને માર્કેટ થી બીમાર હતી એટલે લગ્ન કરેલો. બરાબર છે બીમાર નહીં બરાબર. સાહેબ. હા કામ કરવા માટે. સમજાઈ ગયું સમજાઈ હા હા પણ ઓપરેશન ના હાજરી સાહેબ. ગયું. અચ્છા અચ્છા. શરીર વધારે ધોવાતું ને એટલે એની સાહેબ. ઓહો. હા એના હિસાબે. હા બરાબર છે. એવું છે એવું છે. હા પણ વાત થતી નથી આપણે દિવસની વાત નથી થતી ખરી ને ગીતાબેન માટે સાથે. હમ. સમજાઈ ગયું. તમારે ગીતાબેન સાથે વાત કરી છે ને? હા 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 જય શ્રી કૃષ્ણ બેન. કોડી ક્યાં કોડી છે કોડી પટેલ ની કોડી આપણે કેવા ના કહેવાય ઠાકોર જિલ્લો ક્યાં ના અરવલ્લી જિલ્લો ગામનું નામ તો મને યાદ નથી રહ્યું. અરવલ્લી જિલ્લો હા હા છે ને આપું? અરવલ્લી આવ્યું ડભોઈ પાસે હા એ બાજુનું છે ક્યાંક. હા હા શું ગામનું નામે કરે કીધું પણ ભૂલાઈ ગયું છે. કઈ રસોઈયા છે એજ્યુકેશન રસોઈયા. અચ્છા રસોઈયા ભાઈ વેઇટિંગ માં છે જરાક વાત કરી લ્યો. આપું? આપો ને આપો હા આપો હા વાંધો. હા હા. એ વાત કરો ભાઈ. હલો હાલો સીતારામ સીતારામ. કેમ છો? મજામાં છે ને? કયું ગામ તમારું? ગામ ખેતાડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી. અરવલ્લી તો આપણે ડભોઈ બાજુ નહીં? અરવલ્લી આવા બે ગામની પેલી બાજુ. કયું? બે ગામની પેલી બાજુ બે ગામ હા હા બાયડ બે ગામ હા 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 બે ગામની બાયડ આવ્યું ને એ સાઈડ બાયડ બરોબર હા હા બાયડ એ સાઈડ આવ્યું.
હા. તમારો વિડીયો જોઈ તમે કીધું આ વિડીયો જોઈ તો પછી મેં કીધું પાત્ર અમારા લાયક હે એટલે તમે ફોન એટલી અરવલ્લી તો નહીં જોયું પણ બાયડ જોયું છે, દહેગામ હા જોયું બાઈક છે. થી પેલી બાજુ 10 કિલોમીટર 15 કિલોમીટર જેવું અચ્છા, ગામડું હશે ને? ગામ ઉભરેન નજીક હે બજારમાં. મેં બહાર ગમરું હું ધાંગધ્રા કંપનીમાં રસોડું બનાવું, કાયમ માટે રસોડામાં જ રહું ભાઈ. અચ્છા, ખાવા બનાવું. અચ્છા. હા. 17,000 પગાર આપણો. કેટલું? 17,000. 17,000 પગાર આપે છે, બરોબર. 17,000 પગાર આપે છે ને ઘરે ગાયોની ભેંસો બધું છે. ગાયોનું દૂધનો પગાર 15,000 આવે. હા, એ બાજુ તો તબેલા જાજા છે ને અમે. દૂધનો જે 15 જેવો પગાર આવે પણ એ બીજું ગંદો કરી મારી મમ્મીને એવું કામ કરી ગંદો ને બીજું ખેતીનું ગંદો મજૂરીથી કામ કરાવીએ દાડીએથી. ના બરોબર છે. જમીન એમ તો પાણી વાળી છે ને એ બાજુ? પાણી વાળી છે, 20 વીઘા જમીન છે, 2 બોરી પહોંચના મોટરના, બે બોરી પહોંચના તે બધું એ જુદું દાડીએથી કરાવીએ મજૂર રાખીને. બરોબર. તમારા ભાઈઓ છે? ભાઈઓ ભેગા જ છે બધા? ભાઈઓ અમે 2 ભાઈ છે, 2 અલગ અલગ. મી નાનો ને મોટો ભાઈ, મારો ભાઈ મોટો, મી નાનો. અચ્છા. હા. ને પત્ની છે કે નહીં? પત્ની હતી તે પણ ઓફ થઈ ગઈ કોથળીનું ઓપરેશન કર્યું તે શરીર ધોવાતું 3 મહિના શરીર ધોવાય છે એમનું. હા. 3 મહિના ગોળી ચાલુ રાખીને ઓપરેશન કરે પછી ગોઠ નીકળી. અચ્છા. બાજુ ગોઠ નીકળી. બાળકો તો 2 છોકરા, એક છોકરો છે 20-21 વર્ષનો, પણ એ કામનું વીતતું એટલે એ છોકરાના ઓછા ઉંમરમાં લગ્ન કરાવી દીધું. અચ્છા. હા, બરોબર. કામ કરવા માટે. હા, એ તો બરોબર છે. કાયમ માટે બહાર રહેતો ખરો ને, કાયમ માટે કેન્ટીનમાં તો રજા રસોડામાં રજા ના મળે ને. ના એ તો બરોબર છે ને. રજા ના મળે તો મહિનામાં રજા મળે તો 1-2 દિવસ રજા મળે, પાછી 1 નાઈટ રોકાઈને પાછો આવતો રહું. ના બરોબર છે, એ તો બરોબર. એના હિસાબે લગ્ન કરાવી દીધું કે એના હિસાબે ઓપરેશન કર્યા પછી 1 મહિનો જીવ્યા પછી 1 મહિના પછી ઓફ થઈ જાય. ના બરોબર. આપની ઉંમર કેટલી છે? આપણી ઉંમર છે 50માં 6 મહિના ઓછા 50. હા બરોબર. હા 50 સાડે થાય ને. હા 50માં 6 મહિના ઓછા. ભણ્યા છો કે નથી ભણ્યા? કેટલું ભણ્યા? ભણો છે 10 ફેલ. અચ્છા, 10 સુધી તો ભણ્યા છો ને? હા. ના સરસ કહેવાય. હા. અરવલ્લી તો નહીં જોઈ, પણ અરવલ્લી જોયું નહીં. દહેગામની તો જોયું, બાયડ ને અરવલ્લી નહીં જોયું. હા, બાયડની પાછું મેલડીમાં ભગત કોઈ પહેલાથી કોઈના રસોડામાં કોઈના લગ્નમાં અમે ખાતો નથી પા. અચ્છા. હા. કોઈના લગ્નમાં કોઈ જઈએ તે સલ્લો કરો વ્યવહાર કરીને આવતા રહીએ. કોઈને ઘરે ખાવાની આ સુધી કોઈને ઘરે અમે ખાતા નહીં, જાતે બનાવીને ખાઈએ નહીં. કોઈને ઘરે ખાતા નહીં, ખાવાનું જિંદગી કોઈને નથી ખાતા પહેલેથી. ના બહુ સરસ કહેવાય તો. હા, એટલી જાતે બનાવીને ખાઈએ, કોઈને ઘરે નહીં ખાવા જવાનું. કોઈને લગ્ન હોય તો લગ્ન હોય તે આપણે વ્યવહાર કરીને આવતું રહેવું. ગાયો કેટલી રાખી? ગાયો 2 ગાયો જેવું ને 2 ભેંસો જેવું ભેંસો. તો એ બધું કોણ કરે વાહિંદા? એ તો મારી મમ્મી કરે. એની પછી મારા છોકરાની વહુ હોય, છોકરો હોય, પછી બીજે જરૂર પડે તો પેલો મશીન થી દૂધ કાઢી ખરો ને. અચ્છા, બધા ભેગા હશે ને? હા ભેગા. એટલે મારો ભાઈ તો અલગ થી રહે, મોટો ભાઈ અલગ રહે. અચ્છા. હા. મોટો ભાઈ તો અલગ થી રહે, પણ મારા છોકરાની વહુ આવી ગઈ ખરી ને. હા, એ તો બધા કરતા હોય ને. નહીં, મારી મમ્મી ની કામ કરતી હોય ને બધા કામ કરતા હોય. મારો છોકરો નજીક પેટ્રોલ પંપ કામ જાય ને 15,000 પગાર. ના સરસ કહેવાય. સરસ. ગેસ પૂરવા માટે જાય પેટ્રોલ પંપ. એ પાછું 24 કલાક કરીને ઘરે આવે. એ પાછું ખેતીનું સંભાળે. બરોબર છે. ખેતીનું કામ કરતું જાય ને પેટ્રોલ પંપ નું કામ કરતું જાય. પેટ્રોલ પંપ નું કરતા જાય. હા, એ અત્યારે હુડ્ડી વાવ્યું અને બાજરી વાવી. બરોબર. બાજરી વાવી હુડ્ડી વાવ્યું અત્યારે. હા. જરૂર પડે તો ઘરે જતરાનું પછી દાડીએથી કામ કરાવી લઈએ અમે. હા, એ તો ખેતીમાં તો બધું એવું હોય ને. હા, દાડીએથી કામ કરાવી લઈએ. જરૂર પડે એટલી 10 દિવસ 5 દિવસ રજા ના મળે. આમ તો ખાલી 2 દિવસની રજા મળે. આજે જઈને કાલે પાછું આવતું રહેવું પડે. હા, એ તો બધું એવું હોય ને બિઝનેસ નું, કામ ધંધાનું. કંપનીમાં તમે રસોઈ કરો છો ને? કંપનીમાં કેન્ટીનમાં રસોઈ કરું. ઈ કઈ કંપની? કંપની ધાંગધ્રા અથાણાની કેપી ઇન્ડિસ્ટન. અચ્છા. હા, અથાણા વિભાગની કંપનીઓ છે. હા, ત્યાં બધી અથાણાની મરચાની અથાણા મરચાની બધી. હા બરોબર. એ કંપનીમાં તમે એમાં રસોઈ વિભાગમાં છો? બરોબર. હા, કેન્ટીનમાં રસોડું બનાવવા માટે. ના સરસ કહેવાય. હા. ધાંગધ્રા તમારે નજીક થતું હશે ને? ધાંગધ્રામાં થાય ને 100-200 કિલોમીટર 100-250 જેવું થાય. હા બરોબર છે. હા. એટલું થાય 250 જેવું થાય. એમ તો તમારે બસો આવતી હોય ને ત્યાં કંપની? ઘર સુધી બસો, કોઈ બી બસો ચાલુ હોય. હા, કંપનીઓની બસો બી આવતી હશે ને?
કોઈ બી બસો મળતી જાય, આપણે ડાયરેક્ટની બસો મળી જાય. કંપનીની બસો નથી મુકાતી ગામડામાં? ગામડા મુકાય પણ આપણે કંપની વાળું જવા માટે કાંઈ માટે ના જઈએ, આપણે જવા તો શું નહીં. અચ્છા હા બરોબર એ રીતે છે તમારે. હા હા અમારે તો કેન્ટીનમાં સ્પેશિયલ ખાવાનું કંપનીનું, રૂમો કંપની, બધું કંપની, કોઈ આપણું નહીં. હા બધું આપણે ખાલી હા સાબુ લાવવાના, ના શ્યોર. બધું કંપની તરફથી, નાવા ધોવાનું બધું કંપની તરફથી. ખાલી સાબુ લઈએ, એ બજારમાં જઈએ પૈસા વાપરીએ, પૈસા વપરાય. કંપની તો આમાં એટલું બધું સુવિધા આપે તો પગાર કેમ ઓછો આપે 17,000 એટલે? 17 કંપની લિમિટેડ એવું ઓછી છે ને, 17,000 એ ઓછું થાય. ખાવા પીવાનું બધું આવી ગયું ને અંદર. અચ્છા એટલે ખાવા પણ બધું એ લોકો કંપની તરફથી છે ને? બધું કંપની તરફથી. આપણે પૈસા વાપરીએ તો પૈસા વપરાય, આપણે બજારમાં જઈએ પૈસા વાપરીએ તો વપરાય. આ સ્વ ખર્ચ આપણો, બાકી બધું એનું. હા બધું ટોટલ એનું આવી ગયું, 10 ટાઈમ ખાવાનું. ના સરસ કહેવાય. હા બધું એ સાથે લોકો આપણે બનાવવાનું, કારીગરોના તારે 500 રૂપિયા 600 રૂપિયા રોજ આપણને બધું ફ્રી ખાવા મળે. ના સરસ કારીગરો બધાને ફ્રી ખાવા, રસોડા ખાવા બનાવો તો બધાને 10 ટાઈમ ખાવા બનાવીને આપું. તમારી કંપનીનું નામ શું? કેપી ઇન્ડિશન ધાંગધ્રા મોરબી. અચ્છા મોરબી? ના ધાંગધ્રા પણ આ મોરબી નજીક આવી. અચ્છા કેપી ઇન્ડસ્ટ્રી છે. કેપી ઇન્ડિસ્ટ્રી. હા કેપી ઇન્ડિસ્ટ્રી. હા તો બરોબર છે. હા મોસમ મસાલા. હા મસાલા વિભાગ છે. મસાલા બધા આવી ગયા. અથાણું આવી ગયું, પછી મરચું આવી ગયું, ધાણા આવી ગયું, હળદર આવી ગયું, બધું આવી ગયું. ચાલ આવી ગયું બધું આવી ગયું. તો તમે તો બધા ભેગા રહ્યો એટલે હું તો એટલી રસોઈ ન કરી શકું. એકલી કે મારે એટલે રસોઈ મારે કરવાની, તમારે ખાલી રહેવાનું. એ બરોબર છે, કારણ કે આજે વહુ બધા તમારા બા ને બધા કામ કરતા હોય ને અમે બે કરીને બેસીએ તો એ આપણા માટે યોગ્ય પણ ન કહેવાય ને. ખાલી તો મારા ઘરનું એકલું ખાવાનું, કઈ કરવાનું હાથી રહેવાનું, બીજું કઈ કરવાનું નથી. રસોડું બનાવતો હોય તમારે હાથી રહેવું હાથી જ રહેવાનું, બીજું કઈ કરવાનું નથી હોય. એ તો બરોબર છે, કારણ કે આજે વડીલો બેઠા હોય ને આ વડીલો કામ કરતા ને આપણે બેઠા હોય, આપડી બહુ ખોટું કહેવાય ને. એ સારું પણ એવું નથી, કંપની રસોડું અલગ સેટી હોય. હા કંપનીનું બરોબર છે, એ તો આપણે માનીએ છીએ, પણ આ જે પરિવારમાં જો બેઠા હોય તો એ ખોટું કહેવાય એમ. પરિવારમાં મારી મમ્મી અને મારા ભાઈ છોકરા, મારા ભાઈ અલગથી રહે ઘરે તો. હા એ તો બરોબર. જમીન છે એટલે નો વાંધો આવે, છતાં 15-20 વીઘા જમીન હે, પીવત જમીન. જમીન ના શું ભાવ હાલો તમારે ત્યાં? જમીન અમારે તો અમે વેચાણ નથી કરેલી, ખબર નહીં વેચાણ નથી કરતા ખરા ને. અમે વેચાણ કે ગામના વેચાણ બચીને એવું કરતા નથી. હા ત્યાં તો કઈ જરૂર નહીં, પાણી એરિયા છે ને બધે. પાણી ઉપર છે અમારા 5ની મોટર તારે 40 ફૂટ મોટા ફરે. હા અમે પાછું કેનાલ છે ને પાણી જમીનમાં ફૂલ પાણી પેલું વાત્રક ડેમ ના પામાં આવી છે નજીક, વાત્રક ડેમ. હા એટલે ઓમ તમારે એ બાજુ વાંધો નહીં, પાણી તો ઉપર પાણી. હા હા પાણીની મોસમ પણ સારી છે બધી એમ. હા મોટો બી સારી છે. ખાલી કઈ તમારે કરવાથી ખાલી ઘરનું જ કામ કરવાનું, દૂધ બૂધનું કામ, ઘરનું સિવાય બીજું કામ કરવું જ નહીં. ઘરનું ખાવાનું બનાવવાનું, બીજું કઈ કરવાનું. ઘરના છે ને મકાન બધું જાતનું. ઘરના બધું હા જાતના મકાન. ગામમાં વાડીએ બે? હા ગામમાં જાતના મકાન. અને વાડીએ બી છે? વાડીએ નથી આ વાડીએ બનાવવાનું હે. છે બનાવવાના છે હજી છે. હા મકાન વાડી નથી બનાવ્યા. બરોબર છે. હા વાડી હજી બનાવી નથી, મકાનમાં બનાવી પણ નથી બનાવી. તારે ખાલી નેરું સાપરું કરીને રહેતા હોય, પાછું ચોમાસામાં ઘેર આવતા દાડીએથી કામ કરતા હોય એ રીતે હોય ને બધું. હા દાડીથી કામ કરે તો પાછા 5 વાગે છૂટી જાય. હા એ રીતે હોય બધું. એ રીતે હોય ને આપણે એક ટાઈમ ખાવા લો ને 2 ટાઈમ ચાલતા હોય. ના બરોબર છે. અને બીડી પેટી આપતા, જે બીડી પીતા પડી ખાતે બધું લઈ જવું પડે પાછું. હા એ તો બધું છે ને, એ તો આપણે ખ્યાલ હોય. એ રીતે રહે. હા તમને એવું લાગે તો પણ કઈ તકલીફ નથી, ખાલી ખાવા પીવું કઈ જલસા કરવા કઈ કરવા નથી આવું. ના એ તો તમે ચોખ્ખી વાત કરી ને. મસાલા આપડે કોઈ વ્યસન પડી હેડી કોઈ બાવાનું વ્યસન નહીં પાછા. એ સારું કેવાય ને કંપનીઓમાં. રસોડામાં વ્યસન નહીં, રસોઈઓ બનાવતા ને ખાલી મહારાજ બોલતા એટલે મહારાજ નહીં, કોઈ વ્યસન નહીં આવે એમ. તો એ સારું કે કંપનીમાં એટલું વ્યસન નથી એલાવ એટલે. હા તો રસોડામાં પાછું કંપનીમાં અથાણા એટલી અંદર કારીગરોની મસાલા કોઈ વ્યસન નહીં આવે અંદર કારીગરોની. હા એ એટલું સારું કે ખોનગી ખાતા તો ખોય જ નહીં, ખાતા હોય ખાવાના પણ બહાર જઈને ખોય. હા કેમેરામાં આવી જાય ને. કેમેરામાં આવી જાય. કેમેરામાં આવી જાય. કંપનીમાં ઇન્ડસ્ટ્રીમાં બધે કેમેરા ફૂલ હોય. હા કેમેરા ખૂણે કેમેરા ભાઈ. હા એટલે તરત પકડાય. હા તો પકડી જાય એટલે કે અંદર કેમેરા ને બીજું ખાવાની બંધી. કેટલા વર્ષથી નોકરી કરો તમે? નોકરી તો નોકરી કરું છું 10 વર્ષથી નોકરી કરું. તો જૂના ગિરેક તો તમે જૂના દો. હા જૂના પણ મેં ઘરે કામ હોય તો પાછા અમુક ટાઈમ
ખેતીનું કામ આવી શકે તો મહિનો રોકાઈ જાય, વાઢવાના ટાઈમે ઘઉં વાઢવા ટાઈમે જો તમને મહિનો રોકાઈ પછી વાવવાની ખેતી વાવવાની ટાઈમે જતો રહું. મોસમ તાણે રહેવું પડે ને બધે. હા ઘેર કદે કામ આવી ને તો મહિનો રોકાઈ જવું પડે. હા એ તો એમ જ હોય, ઘરની ખેતી છે એટલે સમયે રહેવું પડે બધું. એ પ્રમાણે હા એ પ્રમાણે સાચવું, બધી બાજુ સાચવું પડે ને. ના ના સરસ કહેવાય, મહેનત છે, સરસ કહેવાય બધી. કોળી પકડી એટલે તમારી બાજુ ઠાકર કોળી ને? હા હા એ બાજુ ઠાકર કોળી એટલે આમ કોળી બોલે કે ઠાકર બોલે? કે પગી ઠાકોર બોલે? બોલે, ઠાકોર બોલે. પગી કોળી નહીં ને? ના ના સુરતીમાં પગી કોળી બોલે. બરોબર. હા ચાલ વિભાગ અલગ અલગ હોય, ગામડે ગામડે વિભાગ અલગ પડી જાય. ચોરવાડમાં પાછા ઠાકર બોલે. હા અલગ અલગ વિભાગ બધા અલગ અલગ પડી જાય. હા એટલે કોળી ખરા પણ બધા વિભાગ અલગ છે. અલગ અલગ પડી જાય, ગામડે ગામડે બોલી બધી અલગ આવી જાય. હવે એવું બોલતા તમે એવું બોલતા હોય. પોરબંદર ડિસ્ટ્રિક્ટ જુનાગઢ એટલે અમે ગેડિયા કોળી બોલાય. હા એ પણ અલગ અલગ બોલી આવે એમાં. હા કોળી બધા એક પણ આમ બધા પાખી અલગ બધી છે. હા બાકી અલગ બોલી અલગ પડી જાય. ના ના સરસ કહેવાય. ચલો વાંધો નહીં, હું તમને મળીશ જો મારે સમય એડજસ્ટ થાય ને, કારણ કે હું બધા મંદિરોમાં હોય ને એટલે ટાઈમ એડજસ્ટ નથી થતો, પણ હું નિરાતે તમને મળીશ એ બાબતથી તો. હા હા તે મારો ફોટો નાખ્યો પેલા સાહેબમાં, ફોટો નાખ્યો પછી આધાર કાર્ડ નાખ્યું હે. હા 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 ના બે ગામ મેં જોયું બધું. અરે અલવલી નથી મગજમાં આવતું પણ બે ગામની તો બધું જોયું છે મેં. હા બે ગામની પેલી બાજુ 15-20 કિલોમીટર બે ગામની પેલી બાજુ. બે ગામની તો મારું થોડુંક છે પરિચિત મેં. હા એ રહ્યું નજીક પડે. પાછું કઈ આપણે કોઈ વ્યસન બેસન નહીં, આપણે મેલડી મારા ભગત રહીએ. હા બસ માતાજીનું છે ને. હા માતાજીની ખાલી સેવા પૂરતી સેવા કરી, બીજું કઈ નહીં ખાવું પીવું નહીં. ના ના 100%. કોઈનું ઘરનું ખાવાનું નહીં, કોઈના લગ્નમાં નહીં, કોઈ ખાવું ચીજ નહીં. ના ના સારું કહેવાય એટલું તમે એટલું રાખો છો એ. એટલી ભગવાન સારું, એટલી તો આપણે ભગવાન સાચવી રહે એમ. ના ના 100% સાચું છે. હા એટલી સાચું, આપણે ભગવાન સાચે તો આપણે સાચવી ભગવાન. ખેતી છે પણ હું ખેતી એટલું કરી ન શકું એટલે ઓલું શું છે ખેતી કરવામાં જરૂર નથી. આપણે ખેતીમાં મી બી ખેતીમાં કામ નથી કરતું. ભલે ખેતી છે પણ ભવિષ્યમાં એમ કે પછી જવાબદારી આવે આપણે કરી ન શક્યા હોય ને પરિણામ. ખેતી મારા જાતની ખુદની ખેતી પણ મી ખેતીમાં કામ નહીં કરતું, ખાલી મજૂરથી દાડીએથી કામ કરાવું. દાડિયા મળી જાય તમારી બાજુ? અમારે દાડીએ મળી જાય 300 રૂપિયા રોજ આલે ને એક ટાઈમ ખાવાનું તો 2 ટાઈમ ચા. અમારે તો પૈસા દેતા દાડિયા નહીં મળતા સૌરાષ્ટ્રમાં. પૈસા દેતા મળી જાય, પાછા લેણો લેવા જવું પડે, મિલ લેવાના. ઓહો લેવા જવાનું પાછું મૂકવા જવાનું? હા મૂકવા જવાનું, લેવા જવાનું તો દાડી કે આવી નહીં પછી. ઓહો બહુ તો તમારી બાજુ મુશ્કેલ. હા પણ આપણે ખેતીનું કામ તો મેં ખાલી હાથી જ રહું. મેં ચા પાણી લીધું, પડીકો લીધું, એ જ મારું કામ એ જ કરું મેં. વાવેતરમાં તો શું ચોખા ને ડાંગર છે શું થાય? અચ્છા ચોખા ને ડાંગર તો ચોમાસામાં પાકા. અત્યારે બાજરો વાવી આવી છે. બાજરી વાવી ખાવા માટે ને ગાયો માટે પેલી બાજરી વાવી, લસકા બાજરી. હા લસકા બાજરી બરોબર. ઘાસ વાવી વીડ્યું. અચ્છા હા બરોબર. ગાયો માટે ઘાસ વાવી વીડ્યું. આ ચોમાસામાં ડાંગર ને દિવેલા ને બધું ચોમાસામાં વાવતા હશે? હા એ બધું ચોમાસામાં થાય. અત્યારે ઓછું. અત્યારે એ બાજુ તમે પાક ઓછા ને? તમાકાના પાછો ઓછો? તમાકાના અમારી બાજુ ઓછા. બાયડ પાછા આવી જાય. બાયડ ને મારા નજીક. હા બાયડ આવી ગઈ. હા એ તમાકુ પાક ખરો. હા એ તો પૂછું છું. આ પાછું વાવેતર ખરાબ હશે. ટમાકાના બટાકાના બાયડમાં એ બધું પાકતું વધારે. બટાકા પાકે હા બધું ખરા બાયડમાં ખરા એમ. હા એ બધું પાકે, એ બધું વધી ગયું. ના ના સરસ કહેવાય. અને ચલો વાંધો નહીં, તમે છે ને નંબર લઈ લેજો હિતેશભાઈ પાસે, મને ફોન કરજો. 8-10 દી પછી મને ફોન કરજો. તમે નંબર મારો મોકલી આવજો, તમારો નંબર. ના હિતેશભાઈ તમને મારા નંબર મોકલી દેશે. કારણ કે હું હજી 10 દિવસ તો હું આ મંદિરોમાં હજી સંકળાયેલું. આ ચૈત્ર મહિનો છે ને એટલે માતાજીને માંડવાની સપ્તાહ વધારે છે એટલે મારે થોડી હાજરી એમાં દેવી પડે એમ છે. હિતેશભાઈ તમારા પાસે કેવું પડતું તો પછી મોકલી આલે ને? ના હા એ તમને નંબર આપી દેશે, હું કહી દઈશ ને. હા તમે કહો તો મોકલી આલે ને. પાછા 1 વર્ષ પછી 1 વર્ષ થશે પછી મારા નાની કાર્ડ આધાર કાર્ડ બની જાય ને? ના હું છે ને એમાં મારો સમય એડજસ્ટ થાય ને તો હું સીધી આવી શકું. મારો ટાઈમ આ ચૈત્ર મહિનાનો જરાક આ મંદિરોના પ્રસંગ છે ને એની હિસાબે અટવાઈ જતા હોય આપણે. હા પણ મારું કેવું છે 1 વર્ષ થાય પછી આધાર કાર્ડ માં નોમી બની જાય પછી તમારા ખાતામાં 50-60 હજાર મૂકવા, 1 લાખ રૂપિયા મૂકાય પછી 1 વર્ષ પછી મેળવામાં આવે. ના પૈસા જે છે ને એ મહત્વનું નથી. જે અમુક બિઝનેસ ના અમુક કામગીરી છે ને એ મહત્વની છે. પૈસા તો બરોબર છે, તમે કીધું હું માનું છું, પણ એ ડિસ્ટ્રિક્ટ નું અમુક કામ છે ને એ મહત્વના છે. હું બધું જાણતી હોય ને
પણ ખેતીનું કામ તમારા માથે ને, ખેતીનું કામ તો કરવાનું જ છે હા, તમારે. એટલે આ બધી ત્યાંનો માહોલ કેવો છે કે બૈરાઓ ખેતી વિશે વધારે સંકળાયેલા છે, અભ્યાસ ઓછો છે ને ખેતીમાં સંકળાયેલા છે, અને ખેતી લગભગ બધાને આવડતી જ હોય મારા ખ્યાલ મુજબ. એ આવડતી હોય, પણ અમારે ખેતીનું કામ નથી, દાઢી ભલે કરી બધું. કરતા ન હોય, કરાવતા ન હોય, પણ ખેતી લગભગ બૈરાઓ કરેલી જ હોય માવતર ને ત્યાં. હા, હા. અભ્યાસ ની બાજુ ઓછો છે, એટલે હવે તો બધું એવું નથી, પણ પેલા એવું જ હતું બધું, ખેતી હોય તો સામે ખેતી દેતા ત્યાં. હા, હા. એ રીતે બધું. ચલો વાંધો નહીં, નંબર છે ને હું હિતેશભાઈ ને કહી દઈશ, તમને મારા નંબર છે ને મોકલી દેશે. અને આ ચૈત્ર મહિનો જરાક છે ને મારા મંદિરના કાર્યક્રમ છે, એટલે હું નંબર ઉપર મને ફોન કરી દેજો. તો તમે પણ 10 વાગ્યા પછી પછી હું તમને સામેથી રિંગ કરીશ. હું 10 દી જશે ને એટલે હું તમને સામેથી રિંગ કરી મારા નંબર તમને આપી દેશે. હા. હો? રાતે તો ફ્રી રહેતો ને 10 વાગ્યા પછી, 12 વાગ્યા પછી. ભલે ગમે ત્યારે મને ફોન કરો, પણ અમુક દિવસના છે ને હું કામગીરીમાં હોય, મારો ફોન ન ઉપડે, રાતના જ ઉપડે. રાતે ઉપડી, રાતે મારે જેવું ફોન કરે ચાલે ને ફોન. ના, રાતે જ મારો ફોન ઉપડે, દિવસના મારા મંદિરોના કામ વધી જતા હોય. હા, પણ મેં રાતે ફોન કરું ચાલે ને એમ? ના, ચાલે, નો પ્રોબ્લેમ કોઈ. હા, તો બધા હિતેશભાઈ કે નંબર નાખી દે મારામાં. હા, ના, ચલો કહી દઈશું. હા, 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 હા. મને ખાલી ફોન કરી દેજો, બરોબર, યાદી માટે. 10 દી પછી હું તમને સામેથી ફોન કરીશ. હા, કે બીજું કઈ કામ જ નહીં કરવું, હા? ગંદુ જ કામ કરવાનું, આપણે ગંદુ ખાવાનું એટલું જ કામ કરવું ચાલતું. ના, બરોબર, આ બધી વસ્તુ તમે વાત કરી છે ને એ હું સાંભળી ગઈ છું, બરોબર છે, મને ખ્યાલ પણ છે, પણ હવે રૂબરૂ આ બધી જોવા માટે તો મારે રૂબરૂ એડજસ્ટ કરવું પડે. હા, આની પાસે નવરાત્રીના પૂરા ઉપવાસ કરું, નવરાત્રી દર નવરાત્રીના. બરોબર. માતાજી તમારા કોણ છે મેલડીમાં? મેલડીમાં છે પૂજા કરી અમે, મેલડીમાં અર્ચિત દેવી મારી કુલદેવી અર્ચિત માતા. તમારા હર્ષિદી માતા? હા, હા, કુલદેવી. કુળદેવીમાં હર્ષિદી માતા છે. હા, હા, પણ તારે મેલડીમાં ની ગમે કોઈ બી સેવા કરતા હોય, મેલડીમાં ની અર્ચિત માતા બધોની. એટલે નિવેદ તમે હર્ષિદી માને ધરો, મેલડીમાં? હા, હા, હા. બરોબર. માતાજીના નિવેદ. નોરતામાં નકોડા ઉપાડીએ પાછું દર નોરતામાં. ના, સરસ કે. હર્ષિદીમાં તો અમારા પોરબંદર ડિસ્ટ્રિક્ટ આવેલા છે માતાજી. અર્ચિત માતા મારે કુલદેવી. હા, હર્ષિદીમાં છે ને ત્યાં શેખ સગાડ કરીને માથા આપી દીધા હતા. હા, 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 હા. હા, હર્ષિદીમાં તો બહુ ઉજળા દેવ છે. દરિયામાં વાણ રોકવી દીધા હતા. હા, હા. દરિયામાં થોડું માલ લઈને જતો તો વાણ રોકવી દીધા હતા. હા, 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 હા. શેઠ વાણિયા લોકોને. હા, વાણી લોકો, હા, સહી. હા, બરોબર ને? હા. બરોબર. હા. ના, આપણે છે ને તમે મને છે ને હું હિતેશભાઈને કહી દઉં છું, બરોબર? તમે 10 દિવસ પછી રિંગ કરજો એક યાદી માટે. યાદી માટે બી કોઈ બી નંબર નાખી દો, પછી કોઈ રાતે કરો તો ચાલે ને રાતે. ના, તમે મને છે ને નંબર નાખી દે એટલે ગમે ત્યારે રાતે કરજો, ગમે ત્યારે રાતે. હા, હા, નામ અને ગામનું જ નામ દેવાનું, બીજું કઈ એટલી બધી જરૂર નહીં, નામ અને ગામ જ ખાલી દેવાનું. એક ગામ આપણે અટાણે જે ચર્ચા કરી ને એ બધું નહીં, પણ નામ એક ખાલી કહી દેવાનું એટલે મને ખ્યાલ આવી જાય. અરવલ્લી કહી દે ને તો પણ ખ્યાલ આવશે, અને બાયટ કહેશો તો ખ્યાલ આવી જાય મને. નામ ને ખ્યાલ આવી જાય ને પાસે નામ રમતું જ રાખવાનું. મારે શું આ મંદિરોનું વધારે આવતા હોય ને એટલે ફોન એટલે ઓલું ભૂલાઈ જતું હોય આપણે. હા, ભૂલી જવાય, ખાલી રમતું યાદ રાખવું ને, મમ્મા ગમે તે નામ લખી દઉં રમતું. હા, એટલે ખાલી નામ. હા, બસ આ વર્ષોમાં નાખી દેજો એટલે ખ્યાલ આવી જાય. હા, હા, ભલે, વાંધો નહીં. હો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાલો. હા બેન. હેલો. હા, હિતેશભાઈ. હા બેન, હા બોલો. હા, નંબર આપી દેજો ને 10 દિવસ પછી છે ને એને ફોનમાં વાત કરી લઈશ. ભલે, હાલો હમણાં ભાઈનો નંબર સેવ કરી નંબર નાખી દો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.